સૌરાષ્ટ્રના પ્રવાસનને મળશે નવી ઉડાન. પોરબંદરથી મુંબઈ અમદાવાદની સીધી ફ્લાઇટ સેવાનો આજથી પ્રારંભ. ફ્લાઇટનું સ્વાગત કરવા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત. રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં પકડાયેલા આરોપીઓ 3 દિવસની કસ્ટડીમાં. સોમવારે એન્ટી કરપ્શન કોર્ટમાં કરાશે રજૂ. આરોપીઓની વધુ કસ્ટડીની માંગી શકે છે પોલીસ. પીએમ મોદીનો ફરી વિદેશ પ્રવાસ. પૂર્વ આફ્રિકાના દેશ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહના મુખ્ય મહેમાન છે પીએમ મોદી. સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટીની યોજશે બેઠક. તો સાંજે ગાંધીનગરમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં આપશે હાજરી. રાણીપ ખાતે યોજશે લોક દરબાર.